નમસ્કાર મિત્રો, સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, આજે મળે આ વિડીયોની અંદર એક ફંક્શન માટેના મહત્ત્વના ટૉપિક વિશેની ચર્ચા કરીશું. એટલે બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્ક્સ લઈને આજે આપણે આવ્યા છીએ. તો તમારે 3 માર્ક્સ અહીંથી લઈને જવાનું છે. વિડીયોની અંદર ખાસ જોશો તો મિત્રો ફંક્શન વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે. શોર્ટ ટ્રીકની અંદર કેવી રીતે ફંક્શન યાદ રાખવા, વાક્ય આપેલો હોય તેવી રીતે કેવી રીતે ફંક્શનની અંદર જવાબ લખો તે વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોની અંદર જોઈશું. તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો જેથી તમને ફંક્શન વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે. તો મિત્રો, આમ તો લાસ્ટ વિડીયોની અંદર હમણાં એક વિડીયો અપલોડ કર્યો, તેની અંદર ફંક્શન વિશેનો જે અમારો પાર્ટ 1 હતો તેની અંદર મિત્રો જે વૈકલ્પિક ફંક્શન પૂછાય તેના વિશેની માહિતી જોઈ. હવે આપણા પાર્ટ 2ની અંદર વાક્યની સામે ફંક્શન આપેલા છે અને જે જોડકા અને સ્વરૂપે પૂછ્યા છે તેની અંદર તમારે સાચું ફંક્શન પસંદ કરીને તમારે જોડકા સ્વરૂપે જવાબ લખવાનો છે. તે ફંક્શન વિશેની આજે ચર્ચા કરીશું. નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો ફંક્શનની અંદર વાક્યની ખાલી જગ્યા છે અને વાક્ય કેવી રીતે પૂર્ણ કરવું તેના વિશેનો પણ વિડીયો અમે અપલોડ કરીશું. તે પણ તમે જોતા રહેજો. તો મિત્રો, આપણે ટાઈમ તરત ચાલુ કરી દઈએ વિડીયો અને ખાસ જોઈએ કે ફંક્શન કેવી રીતે તમારી પરીક્ષાની અંદર પૂછાય તેનો જવાબ કેવી રીતે આપવો. મોસ્ટ ટાઈમ બી ફંક્શન છે મિત્રો ધોરણ 10ની જે ગ્રામરની અંદર પૂછાતા મહત્ત્વના ફંક્શનો તે ખાસ આપણે જોઈએ, જેથી બોર્ડની પરીક્ષાની તમારે 3 માર્ક્સ આજના વિડીયોને તમે કમ્પ્લીટ પાકા કરી શકો છો. તો પ્રથમ આપણે પ્રશ્ન જોઈએ. તો ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. બીજું છે મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. ત્રીજું છે આઈ એમ સોરી આઈ હર્ટ યુ. તો મિત્રો, કાલે વિડીયોની અંદર મેં તમને બતાવ્યું હતું કે જો સમય આપેલો હોય, ઇવનિંગ હોય, મોર્નિંગ હોય, આફ્ટરનૂન હોય, આવો કોઈ સમય આપેલો હોય કે તો કોઈ ટાઈમ આપેલો હોય, ફિક્સ ટાઈમ હોય કે 10 વાગ્યાનો, 5 વાગ્યાનો, 6 વાગ્યાનો, તો એની અંદર મિત્રો તમારે આંખો મેં સ્પેસિફિક ટાઈમ મૂકવાનો રહેશે. બીજું મેં તમને ખાસ મિત્રો વાત કરી હતી કે વાક્યની અંદર સોરી હોય, કોંગ્રેચ્યુલેશન હોય, અથવા તો ઘણા બધા એવા શબ્દો અંદર આવે છે કે ઉદ્ગાર ચિહ્ન તમને દેખાય વાક્યની અંદર, તો તમારે પ્લેઝન્ટેજ મૂકવાનું છે. એ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ. વાક્યની અંદર ફોર આપેલો હોય તમારે ડ્યુરેશન ટાઈમ મૂકવાનો છે. વાક્યની અંદર સિન્સ આપેલો હોય તમારે પોઈન્ટ ઓફ ટાઈમ મૂકવાનું છે. વાક્યની અંદર યુઝ્યુઅલી આપેલું હોય તમારે સ્પેસિફિક એક્શન મૂકવાનું છે. આવા ઘણા બધા શોર્ટ ટ્રીક હોય તે વિશે આપણે ખાસ જોઈશું, ચર્ચા કરીશું. તો મિત્રો, ગુજરાતી ભાષાંતર સાથે આપણે આની ચર્ચા કરીએ તો પ્રથમ છે કે ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ, કે ગઈ સાંજે પાર્ટી યોજાઈ હતી. તો મિત્રો, લાસ્ટ ઇવનિંગ સમય આપેલો છે. તો મિત્રો, સમય આપેલો છે તો આપણે તરત ખબર પડી જશે કે સમયને આધીન કયું ફંક્શન આ 4ની અંદર છે. તો મિત્રો, બીજો નંબરનો જે ફંક્શન છે ટાઈમવાળો તે સમયને આધીન છે, માટે બીજો જવાબ આપણે આવશે. પછી મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ, કે મહેશ સિટીમાં આવેલી પોસ્ટ ઓફિસની અંદર કાર્ય કરે છે. પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે? સિટીની અંદર આવે, ચોક્કસ જગ્યા આપેલી છે. પોસ્ટ ઓફિસની ચોક્કસ જગ્યા છે, પોસ્ટ ઓફિસની અંદરથી કાર્ય કરે છે, માટે મિત્રો આનો જવાબ તમારે લોકેશન આવશે. શું આવશે? સ્પેસિફિક લોકેશન. પરફેક્ટ જગ્યા વચ્ચેની વાત કરવામાં આવી તો મિત્રો તમારે લોકેશન જવાબ મૂકવો પડશે. આઈ એમ સોરી આર યુ. મિત્રો, મેં તમને વાત કરી, સોરી જેવા દિલગીરીના ભાવ હોય, આનંદના ભાવ હોય, આવા કોઈ ભાવનો તમને વાક્યની અંદર દેખાય તો મિત્રો તમારે પ્લેઝન્ટેજ એની અંદર ફંક્શન મૂકવાનું રહેશે. તો આની અંદર મિત્રો તમારો સી જવાબ તમારો ઓપ્શન આવશે. તો આ મિત્રો પહેલાં આપણે વિકલ્પો જોયા. બીજું જોઈએ તો થેન્ક યુ ફોર હેલ્પ મી સેડ મિથ. તો અને બીજું છે ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ અને વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ. તો આની અંદર ફંક્શન જોઈએ તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, સ્પેસિફિક ટાઈમ, સ્પેસિફિક લોકેશન, પોઈન્ટ ઓફ ટાઈમ. તો આની અંદર મિત્રો ખાસ તમે જો પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો છે, સીન્સવાળો વાક્ય હોય તો પોઈન્ટ ઓફ ટાઈપ આવે, પરંતુ મિત્રો આ 3ની અંદર સીન્સવાળો કોઈ વાક્ય નથી, તો માટે ડી ઓપ્શન આપણે નીકળી દેવાનું. તો હવે આપણા પાસે ઓપ્શન ત્યાં ત્રણ ઓપ્શન અંદર જોઈ લો કે મિત્રો જો ટાઈમ આપેલો હોય પરફેક્ટ તો સ્પેસિફિક ટાઈમ આવશે. તો અહીં આપણે 15 ઓગસ્ટ ટાઈમ આપેલો છે, માટે જવાબ આપણે એનો બી જવાબ આવશે. હવે બે ઓપ્શન લો તો મિત્રો લોકેશન દેખો તો કે ભાઈ ટાઉન હોલની અંદર પ્રોગ્રામ કરવામાં આવ્યો તો ટાઉન હોલ લોકેશન છે, તો માટે આપણે આની અંદર સી જવાબ આવશે. તો હવે આપણે જવાબ મળી ગયો કે પહેલાંની અંદર થેન્ક યુ ફોર હેલ્પિંગ મી, એક મદદ કરવા માટેનો એક ભાવ રજૂ કરવામાં આવે છે અને થેન્ક યુ પણ વાક્યની અંદર વાપરવાનું છે, માટે તેનો જવાબ આવશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટેજ જવાબ આવશે. તો આવી રીતે મિત્રો તમે તમારા એક ઓપ્શન ઉપરથી તમે તમારો જવાબ મેળવી શકો છો. ત્રીજું આપણે જોઈએ તો વી ઓફન પ્લે ચેસ, ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM, રાજ હેઝ બીન સ્ટડિંગ ફોર 2 hours. તો આની અંદર મિત્રો તમે ખાસ જોઈ લો કે મેં તમને વાત કરી, જો વાક્યની તમને ફોર દેખાય તો તમારે ડ્યુરેશન ટાઈમ મૂકવાનો છે. તો અહીં તમને વાક્યની અંદર ફોર દેખાય છે, માટે ડ્યુરેશન ટાઈમ ચોથો આવી ગયો. ઓકે, એક જવાબ તમને મળી ગયો. બીજો જવાબ તમે દેખો તો વાક્યની અંદર તમને ટાઈમ આપેલો, તમને સ્પેસિફિક ટાઈમ આવશે. તો અહીં મિત્રો 10 વાગ્યાનો ટાઈમ આપેલો છે, માટે સ્પેસિફિક ટાઈમ એ ઓપ્શન આવી ગયો.
ક્લિયર, 2 જવાબ તમને મળી ગયા. હવે ત્રીજો જવાબ તમારે શોધવાનો છે. તો લોકેશન અને એક્શન બને છે. લોકેશન તો આ વાક્યની અંદર ક્યાં દેખાતું નથી કે અમે કેટલીક વાર ચેસ રમીએ છીએ, તો ચેસ રમવાની ક્રિયા છે, માટે એક્શન તમારો જવાબ આવશે. તો એકદમ શોર્ટ ટ્રીકે તમે મિત્રો તમારા 3 માર્ક્સ પરીક્ષાની અંદર મેળવી શકો છો. આગળ બીજું આપણે વાત કરીએ, પ્યોર ધ મિલ્ક ઇન અ ગ્લાસ એન્ડ એડ સમ સુગર. એક પ્રકારની પ્રોસેસ છે કે ભાઈ એક પાત્રની અંદર દૂધ લો, ગ્લાસની અંદર દૂધ લો, એની અંદર થોડુંક ખાંડ નાખો, એટલે એક પ્રકારની પ્રોસેસ બને છે. મધર યુઝ્યુઅલી કુક્સ ફૂડ ઇન ધ મોર્નિંગ. તો મિત્રો મેં તમને વાત કરી, વાક્યની તમને યુઝ્યુઅલી દેખાય તો એની અંદર તમારે એક્શનવાળો આવશે, એટલે બીજું પણ પરફેક્ટ થઈ ગયું. ત્રીજું શું છે, સોહમ સ્ટડિંગ ઇન કોલેજ ઇન પુણે. પુણે એક પ્રકારનું લોકેશન આપેલો છે કે પૂનાની અંદર સોહમ પોતાનો અભ્યાસ કરે છે. તો મિત્રો ખાસ તમને જવાબ બધા મળી ગયા. તો અહીં જોઈએ તો યુઝ્યુઅલી વાક્યની અંદર છે, માટે એક્શન આવશે, તો એમાં તમને એક્શન મળી ગઈ. પછી બીજું મિત્રો, જે પ્રોસેસ છે એ પ્રકારની ગ્લાસમાં દૂધ લેવાનું અને ખાંડ નાખવાની પ્રોસેસ બતાવે છે, એટલે એનો આપણે છેલ્લો ઓપ્શન મળી ગયો. અને પુણે એક જગ્યા બતાવે છે, લોકેશન આપેલું છે, માટે આપણે એનો ઓપ્શન લોકેશનવાળો જવાબ પણ મળી ગયો. ક્લિયર મિત્રો, આવી રીતે તમને વાક્યની અંદર કેવી રીતે જવાબો મૂકવા તે વિશેની સંપૂર્ણ માહિતી ખાસ ખબર હોવી જોઈએ. બીજો આપણે આગળના ખાસ જલ્દી આપણે જોઈશું. પાંચમો છે કે માસ ધ પોટેટોઝ, એડ સોલ્ટ એડ પેપર ટુ ઇટ, કપિલ ઓલવેઝ કમ લેટ, કોંગ્રેચ્યુલેશન યુ હેવ વન ધ ગોલ્ડ મેડલ. તો મિત્રો કોંગ્રેચ્યુલેશન એક જો કેવી રીતે જવાબ તમારે પરીક્ષાની અંદર શોધવા તે વિશેની ખાસ ટ્રીક સમજાવો. કોંગ્રેચ્યુલેશન આપેલું છે, એક અભિનંદન પાઠવ્યા છે, એક આનંદની લાગણી છે, માટે પ્રેઝન્ટેશન આવશે. તો પહેલાંની અંદર છેલ્લાની અંદર પહેલો ઓપ્શન આવી ગયો, એક જવાબ તમને મળી ગયો. બીજું મિત્રો ખાસ જોઈએ કે માસ ધ પોટેટોઝ એન્ડ એડ સોલ્ટ એન્ડ પેપર, કે બટાકાને કાતરી કરો, તેની અંદર મીઠું નાખો. આવી રીતે એક પ્રકારની પ્રોસેસ બતાવી છે. બટાકું કાપવાનું છે, એની અંદર મીઠું નાખવાનું છે, એક પ્રોસેસ છે, માટે આની અંદર તમારો જવાબ આવશે પ્રોસેસવાળો. બંને ઓપ્શન મળી ગયા. હવે બંને ઓપ્શન બાકી રહ્યા પર્સન ને એક્શન. કોઈ વ્યક્તિ, પર્સન વ્યક્તિની ઓળખ હોય તો પર્સન આવશે, કોઈ ક્રિયા આપેલી હોય તો એક્શન આવશે. તો કપિલ ઓલવેઝ કમ લેટ, કપિલ હંમેશા મોડો આવે છે, એક મોડો આવવાની ક્રિયા છે, માટે એનો જવાબ આવશે એક્શન આવશે. તો મિત્રો આ પર તમે જલ્દી જવાબ મેળવી શકો છો. બીજો આગળ જોઈએ, ધ બોય હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇન ઇઝ માય બ્રધર. ધ સોમનાથ ટેમ્પલ વિચ ઇઝ અ ફેમસ શિવા ટેમ્પલ ઇઝ ઇન ગુજરાત. સમટાઇમ્સ આઈ લિસન ટુ ક્લાસિક મ્યુઝિક. તો એના તમે 4 ફંક્શન જોઈ લો મિત્રો. પ્લેસ તો તે કોઈ જગ્યા વિશેની માહિતી હોય, પર્સન કોઈ વ્યક્તિ વિશેની માહિતી હોય, એક્શન કોઈ ક્રિયા બતાવવાની હોય, લોકેશન કોઈ જગ્યા બતાવવાની હોય. તો પ્રથમ છે કે આ છોકરો છે જેને આ જે છોકરો છે કે જેને સ્પીચ બોલી હતી તે મારા ભાઈ છે. તો એક છોકરા વિશેની માહિતી આપવામાં આવે છે, એક વ્યક્તિ વિશેની કોઈ તમને માહિતી આપવામાં આવે છે. તો વ્યક્તિ વિશેની માહિતી હોય તો મિત્રો એને તમારો જવાબ આવશે પર્સનવાળો જવાબ આવશે, એટલે બી ઓપ્શન તમને મળી ગયો. સોમનાથ મંદિર છે કે જે આખા ગુજરાતની અંદર શિવ મંદિર તરીકે પ્રખ્યાત છે. તો એક પ્રકારના જગ્યા વિશેની માહિતી દર્શાવે છે. તો એની અંદર મિત્રો તમારો જવાબ આવશે પ્લેસ જવાબ આવશે, બરાબર. અને કેટલીક વાર હું ક્લાસિક મ્યુઝિક સાંભળવા માટે જાઉં છું, તો એક પ્રકારની ક્રિયા છે કે ક્લાસિક મ્યુઝિક સાંભળવા જવા માટેની ક્રિયા છે. સમટાઈમ્સ છે, ઓફન હોય, આવા યુઝ્યુઅલી હોય, આવા કોઈ શબ્દોને વપરાયા હોય તો મિત્રો એક્શન તમારો જવાબ આવશે. તો આની અંદર મિત્રો ડિસ્ક્રાઇબ ધ એક્શન આવશે. તો આમ તમે ઝડપથી તમારો જવાબ મેળવી શકો છો. આગળ બીજા ફંક્શનની વાત કરવામાં આવે, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ટીવી સેટ, મિસ્ટર દવે આસ્ક્ડ ધ સેલ્સમેન. ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હર હાઉકેર્સ. મેઘા ઇઝ ધ ગર્લ હુ ઇઝ રનિંગ ધ ફાસ્ટેસ્ટ ઇન ધ રેસ. તો આની અંદર ફંક્શનની અંદર પ્રોસેસ, પર્સન, પ્લેસ ને નેચર. તો મિત્રો ખાસ આપણે વાત કરીએ જો એક નવો ફંક્શન ઇન્ક્વાયરી એઝ નેચર, કોઈ પ્રકૃતિ વિશે, કોઈ વસ્તુ વિશેનો પૂછપરછ કરવામાં આવી હોય તો તમે ઇન્ક્વાયરી એઝ નેચર મૂકી શકો છો. તો પ્રથમ વાક્ય છે, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ ટીવી સેટ, મિસ્ટર દવે આસ્ક્ડ ધ સેલ્સમેન. મિસ્ટર દવે સેલ્સમેને પૂછ્યું કે આ ટીવીની કિંમત શું છે. એક ટીવીના વસ્તુની પૂછપરછ કરવામાં આવે છે કે ટીવીની કિંમત શું છે. તો કોઈ પણ વસ્તુની પૂછપરછ કરવામાં આવે તો એની મિત્રો તમે ઇન્ક્વાયરી એઝ નેચર જવાબ મૂકી શકો છો. તો આની અંદર ઇન્ક્વાયરી એઝ નેચર જવાબ આવશે. બીજું, ધ માર્કેટ વોઝ ક્રાઉડેડ વિથ હાઉકેર્સ. એક માર્કેટ વિશેની વાત કરવામાં આવે, ચોક્કસ એક જગ્યા વિશેની વાત કરવામાં આવે છે. તો આની અંદર મિત્રો તમે ડિસ્ક્રાઇબ ધ પ્લેસ વિશેની ખાસ ઓપ્શન મૂકી શકો છો. અને મેઘા એવી છોકરી છે કે જે રનિંગ રેસની અંદર, દોડની અંદર ફર્સ્ટ નંબરે આવી હતી. તો મેઘા વિશેની એક માહિતી આપવામાં આવી છે. તો એની અંદર એક વ્યક્તિ વિશેની છે, એટલે જવાબ આવશે પર્સન, તમારો સાચો જવાબ રહેશે. હવે મિત્રો આગળ આપણે બીજા ફંક્શન વિશેની ખાસ માહિતી જોઈશું. તો આગળ જોઈએ તો 8મા ફંક્શનની વાત કરવામાં આવે, સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ, હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ, હાઉ મેની ચિલ્ડ્રન વિલ કેમ ફોર ધ પિકનિક, ધ ટીચર આસ્ક્ડ. તો આની અંદર મિત્રો ફંક્શન છે નેચર, સ્પેસિફિક ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ.
તો મિત્રો ખાસ મેં તમને વાત કરી કે વાક્યની અંદર સિન્સ આપેલો તમે પોઈન્ટ ઓફ ટાઈમ મૂકી શકાય, એટલે કે સિન્સ દેખાય તો તમારો પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન આવશે. તો અહીં પહેલા વાક્યમાં તમને સિન્સ દેખાય છે, માટે પહેલાંનો જવાબ પોઈન્ટ ઓફ ટાઈમ સી ઓપ્શન આવશે. ક્લિયર. બીજું ખાસ આપણે જોઈએ તો હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ, તમે કેટલા લાંબા સમય સુધી અભ્યાસ કરો છો, એક સમયગાળા વિશેની વાત કરવામાં આવી છે, માટે બીજાની અંદર આપણો જવાબ આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ. અને હાઉ મેની ચિલ્ડ્રન વી કમ ફોર ધ પિકનિક, શિક્ષકે કહ્યું કે પ્રવાસની અંદર કેટલા વિદ્યાર્થીઓ આવશે, એક પૂછપરછ કરવામાં આવી છે, માટે એનો તમારો સાચો જવાબ ઇન્ક્વાયરી નેચર આવશે. પૂછપરછ કરવામાં આવ્યો, તમે ઇન્ક્વાયરી નેચર મૂકી શકો છો. આગળ બીજા ફંક્શનની વાત કરીએ. સિન્સ વેન હેવ ચિલ્ડ્રન સ્ટોપ પ્લેઇંગ ક્રિકેટ, મેહુલ ઇઝ ઇન ઇઝ ઓફિસ, વી વિલ ગો ટુ શિમલા ઇન મે. તો મિત્રો આની અંદર પણ તમને વાત કરવામાં આવે તો વાક્યની અંદર સિન્સ દેખાય, તમે તમને આગળ વાત કરી પોઈન્ટ ઓફ ટાઈમ મૂકાશે, તો અહીં તમને સિન્સ દેખાય છે, તો આનો મિત્રો તમારો જવાબ ડી રહેશે. મેહુલ ઇઝ ઇન ઓફિસ, મેહુલ ક્યાં છે, ઓફિસની અંદર છે, પ્રકારનું લોકેશન બતાવ્યું છે, તો એની અંદર મિત્રોનો તમારો જવાબ આવશે સ્પેસિફિક લોકેશન. અને વી વિલ ગો શિમલા, અમે મે મહિનાની અંદર શિમલા જઈશું. મે મહિનાની અંદર વાત વી વિલ ગો ટુ શિમલા ઇન મે, અમે મે મહિનાની અંદર શિમલા જઈશું. તો મે મહિના એક ચોક્કસ પ્રકારનો સમય આપેલો છે મે મહિનાની અંદર, તો માટે મિત્રોનો જવાબ આવશે સ્પેસિફિક ઓફ ટાઈમ, એટલે એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. આગળ બીજા ફંક્શનની વાત કરવામાં આવે. હરીશ હેઝ બીન વર્કિંગ હિયર ફોર 10 hours, ધ પિયોન રેંગ ટુ બેલ બાય 12:13 PM, ધ લેડી હુ ઇઝ વેરિંગ એ ગ્રીન સારી ઇઝ માય ટીચર. તો આની અંદર મિત્રો ફંક્શન જોઈએ, ડિસ્ક્રાઇબ જો પ્રોસેસ, પર્સન, ટાઈમ ને ડ્યુરેશન ઓફ ટાઈમ. તો મિત્રો મેં તમને આગળ વાત કરી, જો વાક્યની અંદર ફોર દેખાય તો તમને ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શન આવશે. તો પ્રથમ વાક્યની અંદર તમને ફોર દેખાય છે, સમયગાળો આપેલો છે, માટે એને ડ્યુરેશન ઓફ ટાઈમ જવાબ આવશે. બીજા વાક્યની અંદર મિત્રો પરફેક્ટ ટાઈમ આપેલો છે, 12:30 વાગ્યે ફટાફડો બેલ વગાડશે, આવું કહેવામાં આવે છે. પરફેક્ટ ટાઈમ આપેલો છે મિત્રો, આની અંદર સાચો જવાબ આવશે સ્પેસિફિક ઓફ ટાઈમ આવશે. અને એક મહિલા વિશેની વાત કરવામાં, એ મહિલા છે કે જેણે લીલી સાડી પહેરી હતી, તે મારા શિક્ષિકા છે. તો એક વ્યક્તિ વિશેની વાત કરવામાં આવે છે, તો વ્યક્તિ વિશેની વાત હોય તો એની મિત્રો જવાબ આવશે પર્સન જવાબ આવશે. હવે આગળ બીજા આપણે ફંક્શન વિશેની વાત કરીએ. તો આગળ જોઈએ કે ધ ગાર્ડ સ્ટુડ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ, મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ 2010 અને ઓપન ધ બોટલ એન્ડ પૂર ધ જ્યુસ ઇન ટુ ગ્લાસ. તો એની અંદર મિત્રો ફંક્શન છે પ્રોસેસ, પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ, સ્પેસિફિક ઓફ ટાઈમ. વાક્યની અંદર ફોર આપેલો તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે, સિન્સ આપેલો તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે. તો અહીં તમને કોઈ વાક્યની અંદર સિન્સ દેખાય છે, હા બીજાની અંદર દેખાય છે, સિન્સ દેખાય છે, માટે મિત્રો જવાબ પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. સમયગાળો ફોર આપેલો હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે, પરંતુ વાક્યમાં તમને ક્યાંય ફોર દેખાતું નથી, એટલે ત્રીજો ઓપ્શન તમારો કેન્સલ થઈ ગયો. તો ધ ગાર્ડ સ્ટુડ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ, કે ગાર્ડ ગેટની સામે જ ઊભા છે, તેનું લોકેશન આપેલું છે ગેટની સામે ઊભાનો, માટે એનો તો જ મિત્રો ડી ઓપ્શન આવશે. અને એક બોટલની અંદર એની અંદર જ્યુસ લેવાનો છે, એક બોટલ ખોલવાની છે ને ગ્લાસની અંદર જ્યુસ લેવાનો છે, પ્રકારની પ્રોસેસ બતાવી છે, માટે ત્રીજાનો જવાબ તમારો એ ઓપ્શન રહેશે. આગળ મિત્રો ખાસ વાત કરીએ, ધ સ્કૂલ વિલ રીઓપન ઓન 15 June, વેર ડુ યુ ગો ટુડે, મધર આસ્ક્ડ મી, માઉન્ટ આબુ વિચ ઇઝ ફેમસ હિલ સ્ટેશન ઇઝ ઇન રાજસ્થાન. તો એના ફંક્શનની અંદર ઇન્ક્વાયરી, નેચર, પર્સન, સ્પેસિફિક ટાઈમ ને ડિસ્ક્રાઇબ પ્લસ વિશેની વાત છે. તો પહેલાં જોઈએ તો મિત્રો 15મી જૂન ટાઈમ આપેલો છે, માટે સ્પેસિફિક ટાઈમ તમારો પહેલાંનો જવાબ આવશે. પછી માઉન્ટ આબુ એવો સ્થળ છે કે જે આખા રાજસ્થાનની અંદર પ્રખ્યાત છે, એક પ્રકારના જગ્યા વિશેની માહિતી આપવામાં આવે છે, માટે એની અંદર પ્લેસ જવાબ આવશે. હવે તમારી પાસે બે ઓપ્શન છે, વ્યક્તિની વિશેની અને કોઈ વસ્તુની પૂછપરછ છે. તો માતાએ મને પૂછ્યું કે તમે આજે ક્યાં જવાના છો, તો માતાએ એને પૂછપરછ કે તમે ક્યાં જવાના છો, તો પૂછપરછ વિશેની વાત હોય તો ઇન્ક્વાયરી નેચર આવશે. હવે આગળ જોઈએ તો વિશ યુ ઓલ ધ બેસ્ટ, ધેટ ઇઝ ધ કાર હુઝ ઓવર ઇઝ માય ફ્રેન્ડ, હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ નડિયાદ આસ્ક્ડ જે. તો આની અંદર મિત્રો ફંક્શનની જોઈએ ડિસ્ક્રાઇબ ધ થિંગ, ઇન્ક્વાયરી નેચર, એક્સચેન્જ પ્લેઝન્ટીસ અને ડિસ્ક્રાઇબ પર્સન. થિંગ એટલે કોઈ વસ્તુ વિશેને તમારે વિચાર રજૂ કરવાનો હોય તો તેની અંદર થિંગ આવશે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ, પાછળ મિત્રો ઉદ્ગાર ચિહ્ન આપેલો છે અને એક પ્રકારની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે, માટે એની અંદર જવાબ તમારે એક્સચેન્જ પ્લેઝન્ટીસ આવશે, સી ઓપ્શન આવશે. ધેટ ઇઝ ધ કાર હુઝ ઓનર ઇઝ માય ફ્રેન્ડ. અને આગળ આપણે જોઈ લઈએ તો હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ નડિયાદ આસ્ક્ડ જે દ્વારા પૂછવામાં આવે છે કે નડિયાદ સુધી કેટલો સમય લાગશે. તો એક પ્રકારના પૂછપરછની વાત કરવામાં આવે છે, તેની મિત્રો ઇન્ક્વાયરી નેચર હશે. અને હવે તમે ખાસ જોયો તો પર્સન અને થિંગ, તો કોઈ વ્યક્તિ વિશેની વાત કરવામાં આવી તો કોઈ વ્યક્તિ વિશેની વાત કરવામાં આવી નથી.
આ એ કાર છે કે જેનો ઓનર મારા મિત્ર હતા. એક પ્રકારની વસ્તુની વિચારધારા રજૂ કરવામાં આવે છે, એ માટે એનો જવાબ ડિસ્ક્રાઇબ થિંગ આવશે. આગળ જોઈએ, ધ બોય હુ ઇઝ ગિવિંગ સ્પીક ઇઝ માય બ્રધર. સોહમ યુઝ્યુઅલી વોક્સ અપ અર્લી. અમિત હેઝ બીન લર્નિંગ મ્યુઝિક સિન્સ 2016. તો મિત્રો તમે આગળ તમને વાત કરી વાક્યની અંદર સિન્સ દેખાય તો પોઈન્ટ ઓફ ટાઈમ આવશે, તો માટે આનો બી ઓપ્શન જવાબ આવી ગયો. વાક્યની અંદર મિત્રો યુઝ્યુઅલી દેખાય તો એક્શન આવશે, તો અહીંયા એક્શન આપેલું છે, તો માટે આનો સી ઓપ્શન જવાબ આવી ગયો. હવે મિત્રો બે ઓપ્શન તમારી પાસે છે. ડ્યુરેશન ઓફ ટાઈમ, જો વાક્યમાં 4 દેખાય તો આની અંદર 4 દેખાતો નથી, આ ઓપ્શન તમારો નીકળી ગયો, તો ઓટોમેટિક તમારો ઓપ્શન ડી આનો જવાબ મળી રહેશે. કે આ એક છોકરો છે જેને સ્પીચ આપી તે મારા ભાઈ સમાન છે, માટે તે એક વ્યક્તિની વાત કરવામાં આવે છે, એટલે ડી ઓપ્શન રહેશે. આગળ બીજા આપણે ખાસ ફટાફટ હવે જોઈ લઈએ, થોડાક જ ફંક્શન છે. તો બીજી વાત કરવામાં આવે કે ધ ફ્રેન્ડ્સ મીટ ફ્રેન્કલી. વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર, ગો સ્ટ્રેટ એન્ડ ધેન ટેક લેફ્ટ ટર્ન. પ્રોસેસ, પર્સન, એક્શન, લોકેશન ફંક્શન આપેલા છે. તો ધ ફ્રેન્ડ્સ મીટ ફ્રેકલી, તો એક મિત્રને મળવા વિશેની વાત કરવામાં આવે છે. તો એ પણ ખાસ આપણે જઈએ, બધા જોઈ લઈએ. તો વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર, તમે શા માટે ઊભા છો, તો એ પણ આપણે જોઈ લઈએ. પછી ગો સ્ટેન્ડ એન્ડ ધ ટેક લેફ્ટ ટર્ન, તો જમણી બાજુને ડાબી બાજુ વળવાની વાત કરવામાં આવે છે, એની પ્રોસેસ બતાવવામાં આવે છે, એટલે આની અંદર એ ઓપ્શન તમારો સાચો જવાબ રહેશે. બીજું મિત્રો, હવે એક્શન અને પર્સન, મિત્રને મળવાની વાત છે. તો એક મળવાની વાત ફ્રેક્વન્ટલી આપેલો છે કે વિશેષણ આપેલું છે, માટે એની અંદર એક્શન તમારો સાચો જવાબ રહેશે. અને વાય યુ સ્ટેન્ડિંગ હિયર, તમે શા માટે ઊભા છો, તો એક ઊભા રહેવાની કે જગ્યા, લોકેશન બતાવવામાં આવે છે, કે વ્યક્તિ વિશેની વાત નથી કરવામાં આવી, એટલે આની અંદર મિત્રો તમારો જવાબ ડી ઓપ્શન જવાબ રહેશે. આગળ જોઈએ કે ધ ઘાટ્સ ઇન વારાણસી આર ફેમસ ફોર ધ ગંગા આરતી. ધ ઓડિયન્સ હેઝ બીન સિટિંગ ફોર 3 hours અને અમન નેવર એટેન્ડ અવર મીટિંગ્સ. તો મિત્રો મેં તમને આગળ વાત કરી, વાક્યની અંદર 4 દેખાય તો ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે, તો આની અંદર મિત્રો તમારો ડ્યુરેશન ઓફ ટાઈમ જવાબ મળી ગયો. પછી એક ઘાટ વારાણસીની અંદર આવેલો જે ઘાટ છે તે ગંગા આરતી માટે પ્રખ્યાત છે. ઘાટ એટલે કોઈ પ્લેસ વિશેની માહિતી આપવામાં આવે છે, માટે અંદર મિત્રો જવાબ ડિસ્ક્રાઇબ પ્લેસ આવી ગયો. અને અમન નેવર એટેન્ડ યોર મીટિંગ્સ, કે અમન ક્યારે તેની મિટિંગને એટેન્ડ કરતો નથી. તો મિત્રોને તમારો પ્રોસેસ ને એક્શન, પ્રોસેસ તો કંઈ બતાવી નથી, એની ક્રિયા છે કે તે ક્યારે પોતાની મિટિંગને એટેન્ડ કરતો નથી, માટે એક્શન જવાબ આવશે. આગળ જોઈએ કે હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ. ધ મેન હુ ઇઝ વેરિંગ હિઝ વ્હાઇટ શર્ટ ઇઝ અવર ટીચર. ધ બુક વિચ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય મુનશી. તો આની અંદર મિત્રો ફંક્શન, સ્પેસિફિક ટાઈમ આપેલો છે, ડ્યુરેશન ટાઈમ આપેલો છે, ડિસ્ક્રાઇબ પર્સન આપેલો છે, ડિસ્ક્રાઇબ થિંગ આપેલો છે. તો મિત્રો ડ્યુરેશન ટાઈમમાં ફંક્શન આપેલું છે, તો તમારે 4 દેખવાનું, વાક્યને તમને 4 દેખાય છે, તો કંઈ પણ વાક્યમાં 4 દેખાતો નથી, માટે ઓપ્શન તમારો નીકળી જશે. સ્પેસિફિક ટાઈમ આપેલો છે કે તો ટાઈમ વિશેની આપણે વાત કરવામાં આવે તો જોઈએ તો પહેલું શું કે હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ, તમે કેટલા લાંબા સમય સુધી, સોરી આ ઓપ્શન દ્વારા નીકળશે નહીં, મેં ખાસ જોઈ નહોતો. કેટલા લાંબા સમય સુધી તમે ઊંઘી રહ્યા છો, એક ઊંઘવા માટેનો સમયગાળો આપેલો છે, માટે પહેલાંનો જવાબ તમારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. બીજું જે આ એ માણસ છે કે જેને વ્હાઇટ શર્ટ પહેર્યું હતું તે અમારા શિક્ષક છે, તો એક વ્યક્તિ વિશેની વાત કરવામાં આવે છે, માટે આનો જવાબ તમારો પર્સન આવશે. અને આ ચોપડી છે જેને વાંચીને મુનશી તેની અંદર લખ્યું હતો, એક પ્રકારનો પુસ્તક વિશેનો વિચાર રજૂ કરવામાં આવશે, માટેની અંદર ડિસ્ક્રાઇબ ઓફ થિંગ આવશે. સ્પેસિફિક ટાઈમ તમારો ઓપ્શન નીકળી જશે. બીજો આગળ મિત્રો ખાસ આપણે વાત કરવામાં આવે તો 3 ઓપ્શન વિશેની ખાસ માહિતી જોઈ લઈએ. વી ઓપન પ્લે ચેસ, વોટ અ પ્લેઝર ટુ મીટ યોર અગેન, આઈ કેન નોટ સી માય ફ્રેન્ડ એનીવર. એની અંદર મિત્રો પ્લેઝન્ટીઝ, ટાઈમ્સ, લોકેશન, એક્શન, આવા ફંક્શન તમને આપેલા છે. તો ઓપન આપેલો છે, તો મેં તમને વાત આગળ કરી હતી કે ઓપન હોય, ઓલવેઝ હોય, યુઝ્યુઅલી હોય, આવા કોઈ શબ્દો વપરાણા તો એક્શન આવશે. તો મિત્રો પ્રથમની અંદર આપણો સાચો જવાબ શું આવશે, તો પહેલાંની અંદર તમારો ડિસ્ક્રાઇબ એક્શન જવાબ મળી ગયો. ક્લિયર. પછી વાક્યને તમને ઉદ્ગાર ચિહ્ન દેખાય તો અહીં વાક્યને ઉદ્ગાર ચિહ્ન દેખાય છે, માટે એને તમે પ્રેઝન્ટેજ મૂકી દીધો. હવે તમારે 2 ઓપ્શન છે, એક ટાઈમ છે ને એક લોકેશન છે. આઈ કેન નોટ સી માય ફ્રેન્ડ એનીવર, હું ક્યારે મારા મિત્રને જોઈ શકતો નથી. તો આઈ કેન નોટ સી માય ફ્રેન્ડ એનીવર, તો જોવાની ક્રિયા આપેલી છે, માટે આને ક્યારે પણ જોઈ શકતો નથી, જગ્યા વિશેની વાત છે, ટાઈમ નથી, ટાઈમ ના આવે, તો આને મિત્રો જવાબ આવશે સ્પેસિફિક લોકેશન. આગળ જોઈએ તો ધ શોપ હુઝ ઓનર ઇઝ માય નેબર વોઝ બર્ગલેડ લાસ્ટ નાઇટ. વેર વેર યુ વેન ધ શોપ વોઝ બર્ગડ, ધ પોલીસમેન આસ્ક્ડ રામુ. હેલો હાઉ આર યુ. તો આની અંદર મિત્રો ખાસ આપણે જોઈ લઈએ તો હેલો હાઉ આર યુ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, માટે એની અંદર પ્રેઝન્ટ આપણો સાચો જવાબ આવશે.
પહેલો ટોપિક ક્લિયર થઈ ગયો. બીજું ધ શોપ હુઝ ઓનર ઇઝ માય નેબર. આ એ દુકાન છે કે જેની શરૂઆત મારા પાડોશી કરી હતી અને આવી બધી વાત કરવામાં આવી છે. તો એની અંદર મિત્રો તમારો સાચો જવાબ એક દુકાન વિશેની જગ્યા વિશેની વાત છે તો એની અંદર ડિસ્ક્રાઇબ ઓફ પ્લેસ આવશે. અને પોલીસમેન દ્વારા રામોને વાત પૂછવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે એની અંદર મિત્રો ઇન્ક્વાયરી જ નેચર આવશે. અને હવે મિત્રો લાસ્ટ ફંક્શન વિશેની વાત કરીએ તો વી હેવ બીન વેઇટિંગ ફોર એન અવર. મેહુલ હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 4 PM. પુટ બટર ઇન અ પેન એન્ડ બોઇલ્ડ ફોર સમ ટાઈમ. તો મિત્રો મેં તમને વાત કરી વાક્યની અંદર ફોર હોય તો તમારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે, એટલે પ્રથમની અંદર તમને ડ્યુરેશન મળી ગયું. વાક્યની અંદર સિન્સ હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ આવશે, એટલે બીજાનો પણ જવાબ મળી ગયો. અને ત્રીજાની અંદર તમને શું કરવામાં આવે, પ્રોસેસ બતાવવામાં આવે છે. બટર એટલે માખણની પ્રોસેસ કરવામાં આવે છે, તો એની અંદર મિત્રો પ્રોસેસ હોય તો તમારો એની અંદર ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ જવાબ આવશે. તો આ મિત્રો આજે આપણે વિડીયોની અંદર બધા ફંક્શન વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. શોર્ટ ટ્રીક તમે જોઈ લીધી કે કયા ફંક્શનની અંદર કેવું શોર્ટ ટ્રીક પ્રમાણે તમે મૂકી શકો. તો મિત્રો આવી રીતે શોર્ટ ટ્રીક યાદ રાખશો, તમે પરીક્ષાની અંદર જલ્દીથી તમારા ફંક્શન વિશેની માહિતી મેળવી શકશો. તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને શેર કરતા રહેજો, જેથી બોર્ડની એક્ઝામની તૈયારી કરતા બધા વિદ્યાર્થીઓ સાથે આ વિડીયો પહોંચી શકે. અને બીજું મિત્રો, જો પહેલી વખત અમારી ચેનલ પર આવ્યો તો ચેનલ લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા એજ્યુકેશન લગતા, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિડીયોની માહિતી મળી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એટલે જે પાર્ટ 3ની અંદર મળીશું કે પાર્ટ 3ની અંદર ફંક્શનની અંદર ખાલી જગ્યા હોત કેવી રીતે ફંક્શનને પૂર્ણ કરવું તે વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.